નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ। તો મિત્રો, ગુજરાતની અંદર નંબર 1 ટ્રેક્ટર મહિન્દ્રા। તો આજે તમને બતાવવાના છે મહિન્દ્રા ટ્રેક્ટર કેટલાથી ચાલુ થાય છે, બહુ સસ્તી કિંમતે ચાલુ થાય છે। તો આપણે સાહેબને પૂછીએ। તો સાહેબ, આપણે સૌથી સારું બનાસકાંઠાની અંદર વન વે ચાલતું હોય એવું ટ્રેક્ટર કયું છે? देखो તમારા બનાસકાંઠા માટે જો ટ્રેક્ટર જોઈતું હોય તો બનાસકાંઠાની અંદર મોટાભાગે તમારા 45 થી 50 HP ઉપરનું માર્કેટનું સેગમેન્ટ છે। બરાબર। હવે જો એની અંદર મહેન્દ્રની વાત કરીએ તો મહેન્દ્ર 45-50 હોર્સ પાવરના ટ્રેક્ટરોની અંદર અત્યારે લેટેસ્ટમાં જે ટ્રેક્ટર છે એ આ તમે જે જુઓ છો યુવો ટેક પ્લસ 585। આના કમ્પેરમાં અત્યારની તારીખમાં આ સેગમેન્ટમાં કોઈ ટ્રેક્ટર નથી। શું વાત છે? આમાં જે વિશેષતાઓ છે કે ખેડૂતને એવું લાગે કે ભાઈ મેં પૈસો રોક્યો તો ઉગી નીકળ્યો। શું વાત છે, સરસ। બાકી બજારમાં ટ્રેક્ટરો ખરા બીજા ગુજરાતની અંદર નંબર 1 બ્રાન્ડ મહિન્દ્રા લોકોની ચાહના છે। અને એક બીજી વસ્તુ મિત્રો, આની અંદર 6 વર્ષ વોરંટી આવે છે। 6 વર્ષની વોરંટી। દેખો તમને ઓછી કિંમતમાં કંપની કેટલી બધી સગવડ આપે છે કે નંબર 1 એક તો આ 4 સિલિન્ડરનું એન્જિન આવવાનું, 4 સિલિન્ડર, બરાબર, 50 HP ની અંદર 4 સિલિન્ડરનું એન્જિન આવવાનું, બરાબર। આગળ તમારા બોનેટ ખોલીને જોવું છે? હા, ખોલી દઈએ ને, ચેક કરી દઈએ। તો મિત્રો, આજે તમને પ્રોપર મહિન્દ્રા ટ્રેક્ટર વિશે આપણે માહિતી આપવાના છે। તમે જોઈ શકો છો આનું જો આનું 4 સિલિન્ડરનું દમદાર એન્જિન આવશે, બરાબર, 50 હોર્સ પાવરનું એન્જિન છે। અને બીજા નંબરની અંદર આના પીટીઓની અંદર તમને 45.4નો પાવર મળે છે, બરાબર, બરાબર। મતલબ બીજી કંપનીના ટ્રેક્ટરો જે એન્જિન પર તાકાત કરે ને એટલું તો ખાલી ઠાઠા ઉપર, આપણે દેશી ભાષામાં કહીએ ને તો ઠાઠા ઉપર કરશે। અને એવું અમે નથી કહેતા, આની અંદર ઓલરેડી લખેલું છે। જો તમને એ બી બતાવું। સરસ, સરસ। તો મિત્રો, બનાસકાંઠાની અંદર વન વે ચાલતું ટ્રેક્ટર આજે આપણે આ રહ્યું, જો અહીં લખેલું જ છે। હા, વાંધો નહીં, તમે આ બાજુ દેખશો તો 45.4 HP। આ પીટીઓ ના છે। પીટીઓ નો મતલબ કે અહીં ઘડી જે તાકાત આવે રેટેડ RPM પર એની વસ્તુ છે, બરાબર, બરાબર। હવે જો આની મોટી મોટી વાત કરીએ તો એના સેગમેન્ટમાં સૌથી હેવી રેડિએટર છે, બરાબર, રેડિએટર ઇક્વિકુલન્ટ છે। ઇક્વિકુલન્ટનો મતલબ એવો થાય કે દાખલા તરીકે નોર્મલી શું હોય છે રેડિએટરનું કામ કે સિલિન્ડરોને ઠંડા રાખવાનું, પણ એ 1 by 1 કરતું હોય છે। પણ આની અંદર જે સિસ્ટમ છે ઇક્વિકુલન્ટની છે, મતલબ કે આની અંદર 4 સિલિન્ડરનું એન્જિન છે તો એક સાથે એક જ સમાન સમયથી આને ઠંડુ રાખશે, બરાબર। બીજા નંબરમાં ડ્રાય એર ક્લીનર આપેલું છે, બરાબર। ઓઇલ બાથ વાળા એર ક્લીનરમાં શું હોય છે, બીજી કંપની ઓઇલ બાથ આપે છે, ઓઇલ બાથમાં શું હોય છે કે 50 કલાકે એને ઓઇલ બદલવાનું હોય, બરાબર। પણ નોર્મલી આપણને ખ્યાલ હોતો નથી, ખેડૂતોને ખ્યાલ હોતો નથી, એટલે પછી ચલાયા કરે એટલે એર ક્લીનર એટલે અમારી ભાષામાં નાક કહેવાય, 100%। આપણું નાક જામ હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે। આની અંદર સિસ્ટમ એવી છે કે આની અંદર સેન્સર આપેલું છે, આગળ બઝર આપ્યું છે, બરાબર। આ જ્યારે ચોકઅપ થશે તો બઝર ઇન્ડિકેટ કરશે। શું વાત છે? એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આને સાફ કરવાનો સમય થઈ ગયો છે। તો આ 3 ક્લિપ ખોલી અને સેજ ખંખેરી નાખવાનું, બરાબર। અને અંદરથી બહારની તરફ ઓછા પ્રેશરની હવા મારી દેવાની, એટલે કમ્પ્લીટ 100% થઈ જાય, બરાબર। તો સાહેબ, આપણે વાત કરીએ તો આની અંદર એવરેજમાં કેવું રહે? દેખો, એવરેજની અંદર કેવું છે કે તમે જે એવરેજની વાત કરી ને, મસ્ત વાત કરી। એવરેજની અંદર કંપની એવું કહે છે કે એક જ ખેતરની અંદર, કેમ કે એવરેજ વસ્તુ એવી છે કે ચલાવવા પર ડિપેન્ડ કરે, બરાબર। એક જ ટ્રેક્ટર તમે ચલાવો, હું ચલાવું, તો બીજા ભાઈ ચલાવે, તો ત્રણેયની એવરેજ અલગ આવે, એ તો 100%ની વાત। પણ મોટા મોટી વાત કરું તો કંપની એવું કહે છે કે 50 HP નું કોઈ પણ ટ્રેક્ટર, બરાબર, બીજી કંપનીનું તમે લઈ આવો, એક જ ગેરમાં એક જ સ્પીડે ચલાવશો તો બીજા કરતાં કમસે કમ આની ડીઝલ એવરેજ સારી રહેશે। તો મિત્રો, બીજા નંબરની અંદર આની જે વિશેષતાઓ છે, તમને કંપની ફિટિંગ પાવર સ્ટીરિંગ મળે છે, બરાબર। બીજા નંબરની અંદર કે પાવર સ્ટીરિંગમાં બી કંપનીએ શું ધ્યાન રાખ્યું છે, જુઓ કે નોર્મલી એવું નહીં કે પાવર સ્ટીરિંગ આપી દીધું, પાવર સ્ટીરિંગ આલ્યા પછી બી એની જે આખી લાઈન છે, એસેમ્બલી લાઈન, એ બી એ પ્રમાણે આપી છે, બરાબર। જેમ કે તમે સાદા સ્ટીરિંગ વાળા ટ્રેક્ટર દેખશો ને તો એમાં સિંગલ પંપ હશે, હાઇડ્રોલિક પંપ, આમાં ડબલ પંપ છે, અને અમે ટેન્ડમ પંપ કહીએ। એક પંપનું કામ ખાલી સ્ટીરિંગનો ઓપરેટ કરવાનું, બીજા પંપનું કામ હાઇડ્રોલિકનું જે સપ્લાય છે ઓઇલ એ આપવાનો।
2000 કિલો લિફ્ટિંગ કેપેસિટીની આની તાકાત છે. શું વાત છે. મતલબ આ ટ્રેક્ટર પોતાના વજન જેટલું ટ્રેક્ટર ટોપલીના છેડા પર ઉઠાવી લે. તો મિત્રો મહિન્દ્રા વસ્તુ ઓખો ખેંચીને તમે લઈ શકો, કેમ કે મેં તો પોતે વાપરેલું છે. મહિન્દ્રા વસ્તુ એવી છે ને કે વાત જવા દો. અને આની એવરેજ તો આપણા કંઢિયા પણ ખેડૂતો પણ કહેતા કે ભાઈ મહિન્દ્રાની આગળ બીજું કોઈ એવરેજમાં ના આવે. હવે મેન વસ્તુ આ 575 કીધું ને તમે, 585. હજી આમાં તમને એક વિશેષતા બતાવો. બોલો બોલો. મોટી કે જે લગભગ કોઈ ટ્રેક્ટરમાં નથી. તમે આની અંદર હમણાં એક મને મસ્ત પ્રશ્ન પૂછ્યો કે આની અંદર જો આ લખ્યું છે 12 સ્પીડ MSPTO. એનો મતલબ એ છે કે બીજી કંપનીના ટ્રેક્ટરની અંદર આપણે દેશી ભાષામાં કહીએ તો પીટીઓની એક જ સ્પીડ હોય છે. આ જે ગેર આપેલો છે અહીંયા આ બાજુ, બરાબર, એક બાજુ S લખ્યું છે, એક બાજુ M લખેલું છે. આ અત્યારે ન્યુટ્રલમાં છે. બીજી કંપનીમાં શું હોય છે તમારે કે ટ્રેક્ટર સ્ટાન્ડર્ડમાં, મતલબ કે S એટલે સ્ટાન્ડર્ડ, તો તમે સ્ટાન્ડર્ડ પીટીઓ મૂકો અને સ્ટાન્ડર્ડ પીટીઓની અંદર તમારે માનો કે રોટોવેટર ચલાવ્યું હોય કે થ્રેસર ચલાવ્યું, એક RPM વાળાનું ટ્રેક્ટર ચાલે. પણ ધારો કે તમને એવી ઈચ્છા છે કે ભાઈ હું જેમ ગેર બદલું એ રીતના મારે ટ્રેક્ટર ચાલવું જોઈએ, તો બીજી કંપનીના ચાલશે નહીં, પણ આ ચાલશે. બરાબર. કેવી રીતના કે તમે આ જે ગેર પીટીઓનો ગેર છે એને પાછળ એમ લખ્યું છે ત્યાં કરશો તો મલ્ટી સ્પીડ પીટીઓ કામ કરશે. કેવી રીતના કે આ પીટીઓ ગિયરબોક્સ જોડે કનેક્ટ થઈ જશે. બરાબર. તમે પહેલો, બીજો, ત્રીજો, ચોથો જેમ ગેર નાખશો અને જેમ સ્પીડ વધારશો એમ પાછળ આની સ્પીડ વધશે. રોટોવેટર છે કે એવું કોઈ ઇમ્પ્લિમેન્ટ તમારે ચલાવવું હોય, માનો કે ગઠ્ઠા બધાનું મશીન, તો તમે જેમ ગેર ચાલુ, જેમ સ્પીડ બદલશો ને એમ એની સ્પીડ વધશે, કે જે બીજી કોઈ કંપનીમાં નથી. એ સિવાય સૌથી વધારે હાઈએસ્ટ સ્પીડ આમાં આપેલી છે. બીજી કંપનીમાં હાઈ અને લો 2 જ ગેર આવે છે. આમાં હાઈ, લો અને મીડિયમ 3 સ્પીડ આપી છે. એટલે 4 હાઈ, 4 લો અને 4 મીડિયમ. જબરજસ્ત કહેવાય. અને આ પીટીઓ તમે એમમાં નાખેલો હશે ને તો આ પીટીઓ હવડોય ફરશે ને હવડો ઊંધોય ફરશે. ધારો કે તમે પહેલો ગેર કર્યો તો આગળ ફરશે ને તમે રિવર્સ કરવું છે તો એ પીટીઓ ઊંધોય ફરશે. એનો મતલબ કે થ્રેસર કે રોટોવેટરના કામમાં માણસને બગદું ભરાઈ ગયું, કચરું ભરાઈ ગયું હોય, કાઢવું હોય તો એને રિવર્સ પીટીઓ વાળું ટ્રેક્ટર લાવવાની જરૂર નહીં, આમાં આપેલો જ છે. 100%ની વાત છે. તો મિત્રો તમે જોયું છે મહિન્દ્રા આપણે 585ની વાત કરી, એવા આપણા બનાસકાંઠામાં ઘણા બધા ટ્રેક્ટર છે. તો તમને આપણે ડિસ્પ્લેમાં પહેલાં બતાવી દઈએ. અને સાહેબે જબરજસ્ત માહિતી આપી. અને હવે સૌથી સસ્તું ટ્રેક્ટર આપણા ખેડૂતોને લેવું હોય, સૌથી સસ્તું ટ્રેક્ટર તમારે લેવું હોય ને ખેડૂતો માટે, સસ્તું એટલે બળદ કરતાં સારું કામ કરે, બળદ કરતાં ઝડપી કામ કરે. અમારી ભાષામાં પહેલાંના જમાનામાં શું હતું કે આપણા બાપ દાદા બળદ રાખતા હતા. 100%ની વાત. અને તમે ખેતીવાડીમાં જુઓ ને સાહેબ, તો ખેતીવાડીની અંદર વસ્તુ એવી છે કે 365 દિવસમાં એવરેજ 3 સિઝનની ખેતી હોય, પણ ખેતીનું કામ 10 જ દિવસ હોય. 100%. પછી તો તમારે ખાલી એક વખત એ અનાજ વવાઈ ગયું, ખેતર ખેડાઈ ગયું, અનાજ વવાઈ ગયું, પછી તમારે એમાં કંઈક સડો રોગ આવે છે કે નહીં, પાણી જ મૂકવાનું હોય. કહેવાનો મતલબ કે પહેલાંના જમાનામાં શું હતું, લોકો બળદો રાખતા હતા આંતરખેડ કરવા માટે, અથવા નાના ખેતરો જેને હોય, મોટું ટ્રેક્ટર ના લાવવું હોય, પોતાનું કરીને મૂકી દેવું હોય, તો એના માટે તમારે જો લેવું હોય તો બળદ કરતાં ઝડપી અને બળદ કરતાં સારું કામ કરશે. તો આપણી પાસે એની અંદર અત્યારે સૌથી આ સેગમેન્ટમાં એક તો સૌથી સસ્તું ટ્રેક્ટર કોઈ હોય તો યુવરાજ છે. યુવરાજ